જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા આરટીઓ તંત્ર અને બેફામ ભ્રષ્ટાચારના કારણે માટેલા સાંઢની જેમ ફરતા મોટા ટ્રકો, હાઈવાઓ અને અન્ય જે મોટા મશીનરી લઈ જતા વાહનો છે, દારૂ પી ગુજરાત બહારના ડ્રાઈવરો હોય છે, દારૂ પીને બેફામ ગાડીઓ હલાવે છે અને પોલીસ તંત્ર અને આરટીઓને માત્ર હપ્તા લેવા સિવાય બીજો કોઈ કામ જ નથી. આ પોલીસ તંત્ર અને આરટીઓની બેદરકારીના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક એક્સિડન્ટ થઈ રહ્યા છે. રોજ મહામૂલી નવજુવાન પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગઈકાલે જ જે માધાપરમાં ઘટના બની, અત્યંત દુઃખદ ઘટના, નો એન્ટ્રી હોવા છતાં પણ એક વ્યક્તિનો જીવ ગયો. આજે પણ એક ખૂબ દુઃખદ ઘટના બની છે. મારી આપના માધ્યમથી પોલીસ તંત્ર અને આરટીઓ તંત્રને નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે આપ આજે બેફામ વાહનો ચાલે છે એના સામે ધ્યાન આપો અને ખાસ કરીને જે જિલ્લા ટ્રાફિક છે, જે ટ્રાફિક કંટ્રોલ કરે છે, એ લોકો માત્ર પકડે તો કોને પકડે? કોઈ નાનો હોન્ડાવાળો હોય, કોઈ નાનો ફોર વ્હીલરવાળો હોય એને પકડે. જ્યારે મોટા વાહનો બેફામ દોડી રહ્યા છે, ઓવર સ્પીડમાં દોડી રહ્યા છે, મોટી મોટી ટ્રાન્સપોર્ટરોના એના બધાના હપ્તા બાંધેલા છે, એના સામે કોઈ જોતું જ નથી. મારી વિનંતી છે આપના માધ્યમથી કે આવા અકસ્માતો કરે છે, સ્પીડ લિમિટ રાખી દો.